વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એસપી ચેપ્ટર 3 આપણે જોતા હતા. વિભાગ બીજાનું કંપની સ્થાપના. પ્રશ્ન ચોથો, નોંધણીના તબક્કામાં શું કરવું પડે? જવાબ, નોંધણીના તબક્કાની અંદર કંપનીની રચના અને સ્થાપના વિધિ જે જણાવેલા છે એના 2 તબક્કા. એક માર્કનો પ્રશ્ન પૂછાય છે. તબક્કા 2 જ છે નોંધણીના તબક્કાની અંદર, અને પ્રથમ પ્રાથમિક તબક્કો પહેલો અને બીજો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. તો ઉપર જણાવેલા 2 તબક્કાઓમાંથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાના તબક્કા વિશે આપણે વિગતવાર સમજૂતી મેળવીએ. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો છે એની આકૃતિ આ રીતે છે. તો નોંધણી પહેલાંનો જે તબક્કો પૂર્ણ થઈ જાય આખો, ત્યાર પછી કંપનીની સ્થાપના કે નોંધણીનો તબક્કો શરૂ થઈ છે, જેમાં ખાનગી કંપની કે જાહેર કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી જે કંઈ કાર્યવાહી કરવી પડે છે એ બધી કરેલી હોય, અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવા દસ્તાવેજો જે છે આપણને બતાવેલા છે દસ્તાવેજો આકૃતિની અંદર, એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે છે, એટલે કે સબમિટ કરવા પડે છે. પહેલું છે આપણે એમાં આવેદનપત્ર, જે આખું આપણું એક ચેપ્ટર આવે છે 11માં આવેદનપત્રનું. બીજું નિયમનપત્ર. ત્રીજું છે સંચાલકોની યાદી, અને ચોથું છે સંચાલકોની લેખિત સંમતિ લેવાની અને સોગંદનામું તૈયાર કરવાનું. પાંચમું છે કાયદેસરની જોગવાઈઓ કંપની એના આધારે કરે છે એ નિવેદન આપવાનું. કંપની છે કાયદેસરની જોગવાઈઓના પાલનનું આખું નિવેદન લખવાનું આવે, એ સબમિટ કરવાનું આવે. અને છઠ્ઠો તબક્કો છે અન્ય કંપની, એટલે કે બીજી કંપનીના હિત અંગેની જાહેરાત, કોઈને નુકસાન ન થાય એ રીતની. આ 6 પ્રકારના જે જરૂરી દસ્તાવેજો છે એ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવામાં આવે છે, અને ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર છે એ આરઓસી સારું લાગે તો જે તારીખથી કંપનીનું સ્થાપના વિધિનું જે પ્રમાણપત્ર આપે છે એ તારીખથી કંપની શરૂ થઈ એમ કહી શકાય છે. હવે આપણે વિગતવાર એ પોઈન્ટ જોઈએ, જરૂરી દસ્તાવેજો જે સબમિટ કરવાના આવે તે. પહેલું છે આવેદનપત્ર. આવેદનપત્ર એટલે શું? 1 માર્કનો પ્રશ્ન છે આ, 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે. તો કંપનીના આ આવેદનપત્ર છે પાયાનો અને મૂળભૂતનો દસ્તાવેજ કહેવામાં આવે છે. આ દસ્તાવેજની અંદર કંપનીનું છે એ નામ દર્શાવવામાં આવતું હોય છે. પછી રજિસ્ટર ઓફિસનું નામ, જે ઓફિસમાં આપણે માન્ય રજિસ્ટર ઓફિસ કર્યું હોય એમાં સબમિટ કરવાના હોય છે, જે આપણા જરૂરી પુરાવા દસ્તાવેજો. રજિસ્ટર ઓફિસનું આખું સરનામું પણ દર્શાવવામાં આવે, સભ્યોની જવાબદારી વગેરે દર્શાવવામાં આવતું હોય છે. અને આ દસ્તાવેજને ત્રાહિત પક્ષ, એટલે કે શેરહોલ્ડરો, ડિબેન્ચરો, એની વચ્ચેના ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેના સંબંધો નક્કી થાય છે. આવેદનપત્ર દ્વારા કંપની કઈ ધંધો કરવાની છે, કઈ વસ્તુનું ઉત્પાદન થવાનું છે એ પણ નક્કી થાય છે. આવેદનપત્ર છે એ પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન છે પણ. બીજું છે નિયમનપત્ર. નિયમનપત્ર એ પણ આપણું એક ચેપ્ટર આગળ આવશે. કંપનીના આંતરિક નીતિ નિયમો અને આંતરિક વહીવટના ધારાધોરણ દર્શાવતો દસ્તાવેજ કહી શકાય છે. 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે નિયમનપત્ર એટલે શું? તો કે કંપનીના નિયમનપત્રમાં કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવતો દસ્તાવેજ એટલે નિયમનપત્ર. આવેદનપત્રમાં શું મૂળભૂતના દસ્તાવેજો હોય તો કંપનીનું ધ્યેય, એટલે કે કંપની કયો ધંધો કરવાની છે, કંપનીમાં કઈ વસ્તુનું ઉત્પાદન થવાનું છે એનું લક્ષ્ય નક્કી થતું હોય છે.
અને તેને સાકાર કરવા માટે કંપનીના જે નીતિ નિયમો છે એને નિયમનપત્ર કહેવામાં આવે છે. એટલે કે કંપની જે ધ્યેય લક્ષ્ય નક્કી થયું છે તેને સાકાર કરવા માટે કંપનીના નીતિ નિયમો નક્કી કરવામાં આવે છે, જેને નિયમનપત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી છે સંચાલકોની યાદી. એટલે કે જે કંપનીની અંદર સંચાલકો મતાધિકાર દ્વારા ચૂંટાયેલા છે એ સંચાલકની યાદી તૈયાર કરવાની હોય છે અને એ પણ ROC રજિસ્ટ્રારને આપવાની હોય છે. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરે છે તો તેમનું નામ, એમના ઘરનો એડ્રેસ, એમનો બિઝનેસ, એની ઉંમર કેટલી છે અને રાષ્ટ્રીયતા એટલે કે ભારતનો નાગરિક છે કે બીજા દેશનો વગેરે દર્શાવવાનું અને તેમના નામોની આખી યાદી તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા પણ સંચાલક હોવી જોઈએ કંપનીની અંદર, એ ફરજિયાત છે અને હોવું જરૂરી છે. કંપનીમાં એક મહિલા હોવી જોઈએ સંચાલક મંડળની અંદર. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે સંચાલકોની લેખિત સંમતિ લેવાની આવે લખાણ દ્વારા કે અમે આ કંપનીના સંચાલક મંડળના સભ્ય છે અને સોગંદનામું તૈયાર કરવામાં આવે છે. તો દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની પોતાની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે એવું લેખિતમાં આપવાનું આવે છે. અને એ ઉપરાંત જો એણે કોઈ ગુનો કર્યો હોય ભૂતકાળની અંદર, કે છેતરપિંડી કરેલી હોય, કે ગેરરીતિ આચરેલી હોય, કે વિદ્રોહ કરેલો હોય, દેશદ્રોહી હોય, ગુનેગાર ઠરાયેલો હોય, તો આ પણ માહિતી એને આમાં સાચી લખવી પડે છે સોગંદનામાની અંદર. એટલે તે માટે એને સોગંદનામું નોંધાવવું પડે છે. ત્યાર પછી પાંચમો પોઈન્ટ છે કાયદેસરની જોગવાઈઓના પાલનનું નિવેદન. કાયદેસર રીતે કંપની જે જોગવાઈઓ કંપનીની જે છે, કાયદેસર રીતે કંપની છે એ નીતિ નિયમોનું પાલન કરશે, સરકારના નીતિ નિયમો અને સરકારની જોગવાઈઓ અનુસાર એ પાલન કરશે એવું નિવેદન આપવામાં આવતું હોય છે. તો કંપનીની સ્થાપના માટે કાયદાની એક સૂચિત એટલે કે એક સૂચનાની એક એજન્ડો તૈયાર કરવામાં આવે છે. એવી તમામ જોગવાઈઓનું પાલન કંપની કરશે એવું દર્શાવવામાં આવે. એમ દર્શાવતું સ્થાપેલું એક નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ જ્યારે કંપની સ્થાપના એટલે કે કંપનીની શરૂઆત કરવી હોય ત્યારે આ નિવેદનપત્ર પણ રજિસ્ટ્રાર સમક્ષ મોકલવો પડે છે, નોંધવો પડે છે. જેમાં એડવોકેટ કોણ છે, ચાર્ટ એકાઉન્ટ કોણ છે, કોસ્ટ એકાઉન્ટ કોણ છે અથવા કંપની સેક્રેટરી, આ બધાનું જે કંપનીની સ્થાપના વિધિમાં બધા જોડાયેલા હોય તેની સિગ્નેચર એટલે કે સહી લેવી પડે છે. અને કંપનીના નિયમનપત્ર એટલે કે આંતરિક વહીવટ માટેના નીતિ નિયમોમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી, 3 વ્યક્તિ છે આમાં, સંચાલક, મેનેજર કંપનીના અને સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેમણે પણ આ જે આવેદનપત્ર રજૂ કરવાનું હોય એની અંદર સિગ્નેચર કરવામાં આવતી હોય છે. છઠ્ઠો પોઈન્ટ છેલ્લો, અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત. એટલે કે જ્યારે આ કંપનીની સ્થાપના થાય છે ત્યારે કંપનીના જે સંચાલકોની નામોની યાદી તૈયાર કરવામાં આવેલી છે, તો એ સંચાલકોમાંથી કોઈ પણ, પછી કંપનીના મેનેજર જે સીટ ઉપર આવવાના છે તે કંપનીના સેક્રેટરી કે ભરણું ભરનાર બીજી કંપની અથવા બીજી ભરણું ભરનાર બેંક જો બીજી કંપની સાથે જોડાયેલા હોય આમાંથી કોઈ પણ, તો તેમના હિતનું એક રોંગ આવેલો છે, શબ્દ હિત આવેલો છે, હિતનું હોય તો તે અંગેની પણ માહિતી આપવાની કે અમે કોઈ બીજી કંપનીની અંદર હું કાર્ય કરું છું, સેક્રેટરીને, મેનેજરને, સંચાલકને કે ભરણું ભરનાર બેંકના મેનેજર બીજી કંપની સાથે જોડાયેલા હોય તો તેમના હિતમાં એમાં એને વધારે સારું હિત હોય, એનું પોતાનું એને સારી રીતે આર્થિક રીતે સારી સગવડતા મળતી હોય તો એનું હિત કહેવામાં આવે, તો એ અંગેની માહિતી પણ એને આપવી પડે છે. આ ઉપરાંત તમામ દસ્તાવેજો સાથે જરૂરી જે ફી ભરવામાં આવતી હોય રજિસ્ટ્રારની ઓફિસમાં ભરવાની હોય છે. કંપની રજિસ્ટ્રાર આ બધી જે 6 દસ્તાવેજો છે એ
ત્યાં સબમિટ કરે છે ત્યારે એની ચકાસણી કરી અને પછી જો એને સંતોષકારક લાગે તો તે કંપનીની નોંધણી એટલે કે નોંધણી કંપનીના ચોપડામાં લખે છે. આ આખી વિધિ પૂર્ણ થઈ જાય પછી રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને નોંધણીનું જ્યારે પ્રમાણપત્ર આપે છે જે તારીખથી નોંધણીનું પ્રમાણપત્ર દર્શાવવામાં આવતું હોય એ જ તારીખથી કંપનીની શરૂઆત થયેલી કહેવાય છે. એટલે કે કંપનીને એ પ્રમાણે ત્યારથી ટેક્સ લાગતો હોય, પછી જે કંઈ એમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ બધું શરૂઆત જ ગણાઈ જાય છે. નોંધણીનું આખું પ્રમાણપત્ર મળી જાય છે ત્યાર પછી ખાનગી કંપની જો ધંધો શરૂ કરી શકે છે. તરત જ નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે જે ખાનગી કંપની ઊભી થયેલી હોય, ખાનગી કંપની સ્થાપવાની હોય એ ધંધો તાત્કાલિક શરૂ કરી શકે છે. પરંતુ જો જાહેર કંપની છે એટલે કે રિલાયન્સ જેવી, બિરલા આ જાહેર કંપની કહેવાય, તો એ કંપનીઓ છે એણે ધંધો શરૂ કરવા માટે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર પણ પાછું મેળવવું પડે છે. કોની આગળથી? આરઓસી પાસેથી. તો આ આપણો પ્રશ્ન હતો ચોથો અને અહીંયા આપણો આ પ્રશ્ન પૂર્ણ થાય છે. એની સાથે આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે કંપની સ્થાપના વિધિનું.